ડૉક્ટર અનિલ પટેલ, માફ કરજો, ડૉક્ટર અનિલ નાયક, તેમને વોલન્ટરી બ્લડ બેંક પાસે બ્લડ લે છે એ મુદ્દે પણ તપાસ કરવાનું કહ્યું છે. આ જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ તેવી તેમને માગ પણ કરી છે. આવો સાંભળી લઈએ આઈએમએના પ્રેસિડેન્ટે શું માગ કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કાયમ વોલન્ટરી બ્લડ બેંકો મોટાભાગની હોય એમાંથી જ બ્લડ લે છે. ના છૂટકે જો રિપ્લેસમેન્ટ કે એવો પ્રોબ્લેમ થતો હોય તો જ પ્રાઇવેટ બેંકોમાંથી બ્લડ લેતા હોય છે. એટલે ગુજરાતની બ્લડ બેંકો અને ગુજરાતના તબીબો આમાં જોડાતા નથી. પણ આ કૌભાંડ આવ્યું છે એટલે હવે એમાં તપાસ થવી જોઈએ કે ગુજરાતના કેટલા લોકો આમાં જોડાયેલા છે, ગુજરાતની કેટલી હોસ્પિટલોમાં કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં, કારણ કે આમાંથી આલ્બ્યુમિન બનાવવા માટે બી પ્લાઝમાનો ફેક્ટરીઓમાં ઉપયોગ થતો હોય છે. તો આ વસ્તુ ફેક્ટરીઓમાં ગઈ છે તો ફેક્ટરીઓમાં સારામાંનું પ્લાઝમા કાઢી રાખતા હતા, હોસ્પિટલ માટે જ રાખતા હતા એવી માહિતી મળી છે. તો હોસ્પિટલોમાં ક્યાં સપ્લાય કર્યું છે, કયા ડોક્ટરોએ વાપર્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને તો જ આના છેડા સુધી જવાશે.